સંઘવીનું જિગ્નેશ મેવાણીના મત વિસ્તાર વડગામમાં શક્તિ પ્રદર્શન રોડ શો દરમિયાન કાર્યકરોએ હર્ષ સંઘવીને ખભે બેસાડ્યા. બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ વિસ્તારના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો મત વિસ્તાર હોવાથી આ રોડ શો રાજકીય દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. રોડ શો દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાર્યકરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ખભે બેસાડી તેમનું અભિવાદન કર્યું હતું. આ વિશાળ જનસમુદાયને સંબોધ્યા બાદ હર્ષ સંઘવીના હસ્તે એક નવનિર્મિત ગ્રંથાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વડગામ વિસ્તારના સામાન્ય લોકોની પડખે મજબૂત રીતે ઊભી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર વડગામ વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત છે. નોંધનીય છે કે તાજેતરમાં ગૃહ વિભાગ સંભાળતા હર્ષ સંઘવી અને સ્થાનિક ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વચ્ચે ડ્રગ્સ અને દારૂબંધીના મુદ્દે આકરા શાબ્દિક પ્રહારો થયા હતા. ત્યારે આ પ્રવાસ અને રોડ શો વધુ ધ્યાન ખેંચે છે. નાયબ મુખ્યમંત્રીનો આ રોડ શો વિરોધ પક્ષના ધારાસભ્યના ગઢમાં વિકાસના મુદ્દે પ્રજા વચ્ચે જવાનો ભાજપનો એક સ્પષ્ટ પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે. રોડ શો અને ગ્રંથાલયના લોકાર્પણ દ્વારા સરકારી યોજનાઓનો વિકાસ કાર્યોના માધ્યમથી સ્થાનિક લોકો સુધી પહોંચવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રયાસો ચાલુ રહેશે અને વડગામ વિસ્તારમાં વિકાસના કામોને અગ્રતા અપાશે તેવી ખાતરી તેમણે આપી હતી.